ઇઝરાયલ અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, રાષ્ટ્રપતિ અને મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણે હુમલા. લાંબા સમયથી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાઈ રહી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા. ત્યારે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઇઝરાયેલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. ઇઝરાયેલે ઈરાનના 6 શહેરોમાં હુમલા કર્યા છે. ઈરાનના 6 શહેરોને નિશાન બનાવતા ઇઝરાયેલે હાહાકારની સ્થિતિ સર્જી દીધી છે, જેમાં ઇસ્ફહાન, તહેરાન, કોમ, કરાજ અને તબરીઝનો પણ સમાવેશ થાય છે. આજ વહેલી સવારે ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર મોટા પાયે એર સ્ટ્રાઇક કરી. ઓપરેશન ક્યુરી નામ અપાયું છે. સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીના ઘર અને ઓફિસ પર 7 મિસાઇલો દાગવામાં આવી છે. ભીષણ વિસ્ફોટો બાદ તહેરાન સહિતના અનેક વિસ્તારોમાં મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ. ઈરાને કહ્યું, યુદ્ધ તમે શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું. વળતા પ્રહારમાં ઇઝરાયેલે 70થી પણ વધુ મિસાઇલો છોડાયા હોવાના અહેવાલ. લેબનોન અને યમન પણ વળતા પ્રહારમાં જોડાયાનો દાવો. ઇઝરાયેલમાં એર રેડ સાયરન ગુંજી, શાળાઓ બંધ કરાઈ અને નાગરિકોને શેલ્ટરમાં રહેવા આદેશ અપાયો. સુરક્ષાના કારણોસર ઈરાન, ઈરાક અને ઇઝરાયેલની તમામ હવાઈ સરહદો બંધ કરી દેવામાં આવી છે.